નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. મારું નામ પટેલ વિશ્વા છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમને કયા વિષયમાં અભ્યાસ કરવો ખૂબ ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયમાં સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરી ચૂક્યા હશો. આજે આપણે એવી પૂર્ણાંક અને સમય સંખ્યાનો પણ અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને એન્ડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3 અપ ટુ પ્લસ ઇન્ફિનિટિવ સંખ્યાઓનો સમાવેશ થાય છે. આ સંખ્યાનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે. તેવી જ રીતે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યામાં 0, 1, 1, 2 અપ ટુ પ્લસ ઇન્ફિનિટિવ સુધીનો સમાવેશ થાય છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા આવે છે. પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા, શૂન્ય તેમજ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સમય સંખ્યા. સમય સંખ્યામાં ઋણ, ધન અને શૂન્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. તેમજ P/Q સ્વરૂપની સંખ્યાઓનો સમાવેશ થાય છે, જ્યાં Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય અને સમય સંખ્યાની સંજ્ઞા R વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરશે અને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આ સંખ્યાઓનો આપણા રોજિંદા જીવનમાં શું કામમાં આવે છે? ખૂબ સરસ. પ્રાકૃતિક સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? ખૂબ સરસ. હવે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી કઈ શ્રેણી બને છે? ખૂબ સરસ. હવે પૂર્ણ સંખ્યામાં તેની સંજ્ઞા કઈ છે? ખૂબ સરસ. પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરવાથી કઈ શ્રેણી મળે છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય આ ત્રણેય સંખ્યાઓનો સમાવેશ કઈ શ્રેણીમાં થાય છે?
સમય સંખ્યાને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? સમય સંખ્યાને આ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. ખૂબ સરસ. પી બાય ક્યુ સ્વરૂપની સંખ્યાને કઈ શ્રેણીમાં આવે છે? P by Q સ્વરૂપની સંખ્યા સમય સંખ્યાની શ્રેણીમાં આવે છે. એવી કઈ સંખ્યા છે કે જે ધન પણ નથી અને ઋણ પણ નથી? શૂન્ય એવી સંખ્યા છે જે ધન પણ નથી. ખૂબ સરસ. થેન્ક યુ.